પોરબંદર નજીકના 3 નેશનલ હાઈવે રઝળતા પશુઓનો પડાવ જોવા મળે છે। તેના કારણે અવારનવાર અકસ્માતની ઘટના બને છે। કેટલાક કિસ્સામાં લોકોના મોત પણ થયા છે। તો ભારે વાહન ચડી જવાના કારણે પશુઓના મોતની પણ ઘટનાઓ અવારનવાર બને છે। ત્યારે આ પશુઓને રેડિયમ પટ્ટી લગાવવાની કામગીરી કરવામાં આવી હતી। પોરબંદરને જોડતા મુખ્ય 3 હાઈવે પર ઠેર ઠેર પશુઓ અડીંગો જમાવી બેઠા હોય છે। આ પશુઓના કારણે નાના મોટા અકસ્માતો સર્જાય છે। રાત્રિના સમયે કાળા રંગની ગાય અથવા તો કાળા રંગના આખલા દેખાતા નથી, જે અકસ્માતનું કારણ બને છે। અમુક સમયે રાત્રિ દરમિયાન કાળી ગાય અથવા કાળા આખલા રોડ ઉપર ઊભા હોય કે બેઠા હોય તે વાહનોની લાઇટથી પણ દેખાતા નથી, જેના કારણે અકસ્માત થતા હોય છે। આવા અકસ્માતના કારણે અનેક લોકો મોતને ભેટ્યા હોય છે। બીજી તરફ ભારે વાહનોની અડફેટે પશુઓના મોતના પણ બનાવ અવારનવાર બને છે। તો અનેક વખત આ પશુઓને વાહનની ઠોકરે ગંભીર ઈજાઓ પણ થતી હોય છે। આવા અકસ્માતો અટકાવવા અને મૂંગા જીવ તેમજ લોકોના જીવ બચાવવા શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા વિવિધ હાઈવે પર બેઠેલા પશુઓને રેડિયમના પટ્ટા લગાવવાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। જય જલારામ। શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજપોપટ। આપણે જોઈએ છે કે ઘણા સમયથી પશુઓ હાઈવે ઉપર હોય છે, જેના લીધે રાતના સમયમાં ડ્રાઈવરોને વિઝિબિલિટીમાં પ્રોબ્લેમ આવતો હોય છે। ત્યારે આજરોજ શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા ગાયો માટે એક સ્પેશિયલ રેડિયમ પટ્ટા આવે છે। તેઓ હાઈવે ઉપર તેમજ પોરબંદરના રાજમાર્ગો ઉપર જઈને પટ્ટા બાંધવામાં આવ્યા હતા। આ પટ્ટાનું મુખ્ય હેતુ એ જ છે કે અકસ્માત જે આપણા શહેરોમાં થઈ રહ્યા છે તેને અટકાવવા માટે આ એક નવતર પ્રયોગ શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા કરવામાં આવ્યો છે। આયોજનમાં મહાપરિષદ યુવા સંઘના રાજપોપટ, હર્ષિલ મજેઠિયા, જસ દત્તાણી, નિકુંજ પાબારી, કિશન હિંડોચા, હર્ષ રાજા, પૂજન રાજા, ચેતન કોટેચા અને ભાગ્યરતન ધારા જોડાયા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।